ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 7 ત્રિકોણ. આજે આપણે ભણવા જઈ રહ્યા છે પ્રમેય 7.6. પ્રમેય એટલે માથાનો તમારા માટે દુખાવો. પણ આજે આપણે ત્રણ પ્રમેયો જોવાના છે. પ્રમેય 7.6. પ્રમેય 7.6 નું શું કહેવું છે? જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય. એટલે શું સાહેબ? તો કાચી બાબત તમને પહેલા સમજાવું કે અહીંયા આપણે જોઈએ કે AB અને AC માં AB નાનો છે અને AC મોટો છે. AB નાનો છે અને AC મોટો છે. તો AB ની સામે કયો ખૂણો છે? C. તો C ખૂણો નાનો હોય કોના કરતા? AC ના સામેના ખૂણા કરતા. એટલે કે ખૂણા B કરતા C નાનો હોય. ટૂંકમાં કેવું છે, જો બે ખૂણા સરખા હોય તો સામેની બાજુઓ સરખી હોય. મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય, નાના ખૂણાની સામેની બાજુ નાની હોય. બે બાજુઓ સરખી તો બે ખૂણા સરખા, બે ખૂણા સરખા તો બે બાજુઓ સરખી. એવું અગાઉ આપણે ભણી ગયા. અહીંયા એવું સાબિત કરવું છે કે મોટી બાજુનો સામેનો ખૂણો જે હોય એ મોટો હોય, એટલે કે અહીંયા બી મોટો છે એવું આપણે પ્રમેય દ્વારા સાબિત કરવું છે. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ બનાવીશું. એ આકૃતિમાં એક બાજુ મોટી રાખીશું. ચલો, એક અહીંયા મેં AC બાજુ મોટી રાખું છું, ABC. તો પક્ષમાં હું લખું છું કે ત્રિકોણ ABC માં મેં AB બાજુ AC બાજુ કરતા AB નાની રાખી છે, મતલબ કે AC ને મેં મોટી બાજુ રાખી છે. AC ગ્રેટર ધેન AB. મારે સાધ્યમાં શું સાબિત કરવું છે? કે મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય એવું મારે સાબિત કરવું છે. તો AC નો સામેનો ખૂણો કયો? B મોટો છે કોના કરતા? AB ની સામેની બાજુ C કરતા મોટો છે એવું મારે સાબિત કરવું છે. ચલો સાબિતીમાં હવે AB અને AC સરખા નથી. AC મોટો છે તો આપણે AC પર એવું કોઈ બિંદુ D લઈએ કે જેથી AB ના જેટલો AD થાય તેવું બિંદુ આપણે અહીંયા D લઈએ. બિંદુ પ્રાપ્તિ પ્રમેય અનુસાર તો હું અહીંયા લખું છું AC પર બિંદુ D એવું મળે અથવા એવું લો કે જેથી AB અને AD સરખા થાય. AB બરાબર AD થાય. હવે વાત કરીએ, આપણે આમ જોડી દઈએ. જોડી દીધા. ઓકે. હવે આપણા માટે AB અને AD સરખા થયા. AB અને AD સરખા થયા. હવે આપણે કંઈક ખૂણાઓના નામ આપી દઈએ. ખૂણાઓના નામ આપવા જઈએ તો આ ખૂણાને આ ખૂણો, આને 3 નંબર આપીએ, આને 2 નંબર આપીએ અને આ ખૂણાને 1 નંબર આપીએ. હવે આપણે જાણીએ છીએ કે બે બાજુઓ સરખી હોય સાહેબ, તો એમના સામેના ખૂણા સરખા હોય. તો અહીંયા આપણે બે બાજુઓ સરખી છે. કયા ત્રિકોણમાં? ABD માં. AB અને AD આપણે સરખું લીધું ને, AB બરાબર AD. એટલે ત્રિકોણ ABD માં AB બરાબર AD માટે બે બાજુઓ સરખી તો સામેના ખૂણા સરખા. તો AD નો સામેનો ખૂણો 1, આનો સામેનો ખૂણો 2. એટલે એવું સાબિત થયું કે ખૂણો 1 બરાબર ખૂણો 2. ચલો આ વાતને આપણે મૂકી દઈએ બાજુમાં. હવે વાત કરીએ
બહિષ્કોણની વાત કરીએ. આપણે ભણી ગયા દોસ્તો કે એ બી સી અને અહીંયા ડી આ બહિષ્કોણ છે. કઈ જગ્યાએ ખૂણો બને છે સાહેબ? સી આગળ. તો એના સિવાયના બે એ અને બી બે અંતઃસમુખ કોણો કહેવાય. અને આ બહિષ્કોણનું મૂલ્ય એના અને બીના સરવાળા જેટલું આવતું હતું. એ અને બી ભેગા થાય ત્યારે એસીબી બનતો. યાદ કરીએ, ધારો કે અહીંયા 50 મૂલ્ય હોય, આ 70 હોય, તો બહિષ્કોણનું મૂલ્ય આવે 120. બહિષ્કોણનું મૂલ્ય બે અંતઃસમુખ કોણોના સરવાળા જેટલું હોય. એનો મતલબ શું કે આ ખૂણો એ કરતા પણ મોટો હોય અને બી કરતા પણ મોટો હોય. કોણ મોટો હોય? બહિષ્કોણ મોટો હોય. આવું આપણે ભણી ગયા છીએ. ચલો અહીંયા જોઈએ તો આપણા માટે એક આવી આકૃતિ બને છે. તમે જોશો તો દેખાશે. અહીંયા છે બી, અહીંયા છે સી, અહીંયા છે ડી અને અહીંયા છે એ. તો આ બહિષ્કોણ બન્યો. અહીંયા બહિષ્કોણ બન્યો તો આ ખૂણો અને આ ખૂણો બે એના અંતઃસમુખ કોણો બન્યા. ઓકે, આ નંબર છે 2 અને આ નંબર છે 3. આ બહિષ્કોણ છે 2, રાઈટ? તો 2 ની વેલ્યુ વધારે હોય કે 3 ની વેલ્યુ વધારે હોય? સાહેબ બહિષ્કોણની જ વેલ્યુ વધારે હોય, કારણ કે આ ખૂણો અને આ ખૂણા નામ આપીએ આપણે x. ચલો આ ખૂણા નામ આપીએ, માપ આપીએ આપણે x. તો બે બહિષ્કોણનું માપ કોના સરવાળા જેટલું થાય? આ ખૂણા 3 નું અને આ x ના સરવાળા જેટલું થાય. આ બે ભેગા થાય ત્યારે આ બનાવે છે. મતલબ આ એકલો મોટો છે, એટલે x કરતા 2 મોટો હોય, 3 કરતા પણ 2 મોટો હોય. તો હવે હું એને અહીંયા લખું છું. આપણે એની આકૃતિમાં નજર કરીએ. તો હવે 2 મોટો કે 3 મોટો? સાહેબ 2 બહિષ્કોણ છે. ઓકે, 2 મોટો હોય 3 કરતા. તો હવે હું લખું છું ત્રિકોણ DBC માં, ત્રિકોણ DBC માં ખૂણો કયો? BDA બહિષ્કોણ છે. BDC માં ખૂણો BDA શું છે? બહિષ્કોણ છે. BDA એટલે કોણ છે? 2, 3 એનો અંતઃસમુખ કોણ થયો? બહિષ્કોણ છે. માટે ખૂણો 2 એ ખૂણા 3 કરતા ઓલવેઝ મોટો જ હોય. ખૂણો 2 ગ્રેટર ધેન ખૂણો 3. એટલે કે આ 3 નંબરના ખૂણા કરતા 2 નંબરનો ખૂણો મોટો જ હોય. ઓકે સાહેબ. હવે પણ આપણે જાણીએ છીએ સાહેબ 2 અને 1 સરખા છે. તો 2 ના નીચે હવે લખું ખૂણો 1 ગ્રેટર ધેન ખૂણો 3. કેમ સાહેબ આવું લખ્યું? તમે 2 અને 1 તો સરખા છે એટલા માટે મેં 2 ની જગ્યાએ 1 લખી દીધો. ઓકે, હવે 1 મોટો છે. 3 કરતા 1 નંબરનો ખૂણો મોટો છે. એ મોટો છે, એમાં કંઈક ઉમેરીએ. મોટો છે ને પાછું કંઈક ઉમેરો તો એ મોટો જ રહેવાનો છે. એનો જવાબ મોટો જ થવાનો ને. 1 છે, મોટો છે, મોટામાં કંઈક ઉમેરો તો ઓલવેઝ મોટો જ થવાનો છે. તો હું એમાં એક x ઉમેરું છું તો એ મોટો જ રહેવાનો છે, કારણ કે ઓલરેડી પહેલાથી મોટો જ હતો અને પાછું x મૂલ્ય મેં ઉમેર્યું એટલે મોટો જ રહેશે. પણ હવે આપણે જાણીએ છીએ કે 1 અને x ભેગા થઈને તો b ખૂણો બનાવે છે. 1 અને x ભેગા થઈને તો b ખૂણો બનાવે છે. તો હું 1 અને x એટલે ખૂણો b કહું છું.
અને ખૂણો 3 એટલે તો ખૂણો C દર્શાવે છે. મારે જે સાબિત કરવું હતું એ થઈ ગયું. તો આમ સાબિત થાય છે કે મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય, નાની બાજુનો સામેનો ખૂણો નાનો હોય. ચલો દોસ્તો, શું કર્યું ફરીથી જોઈ લઈએ. ત્રિકોણ ABC માં AB બાજુ નાની હતી, AC બાજુ મોટી હતી, તો એના ઉપર આપણે બિંદુ D એવું લીધું કે જેથી AB અને AD ઇક્વલ થાય. આ બે ઇક્વલ થયા એટલે એમના સામેના ખૂણા પ્રમેય અનુસાર બે બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા સરખા થાય, એટલે મારો ખૂણો 1 અને ખૂણો 2 સરખા સાબિત થયા. હવે ત્રિકોણ DBC માં બે બહિષ્કોણ છે, 3 અંતઃસમૂહ કોણ છે, માટે 2 મોટો જ બને, 3 નાનો જ હોય, એટલે ખૂણો 2 ગ્રેટર ધેન ખૂણો 3 લખ્યું. હવે આપણે જાણીએ છીએ કે 1 અને 2 સરખા છે એટલે મેં 2 ની જગ્યાએ 1 લખી દીધા, ગ્રેટર ધેન ખૂણો 3 આવ્યો. એક મોટો છે અને મોટામાં કંઈક ઉમેરીએ છે તો એ મોટો જ રહેવાનો, મોટો ઉપરથી થોડો મોટો થશે, ગ્રેટર જ રહેશે. પણ 1 + x એટલે તો આપણે જાણીએ છીએ કે આ ખૂણો B છે, તો મેં 1 + x ના નીચે ખૂણો B લખ્યો. ખૂણો 3 એટલે તો આપણા માટે ખૂણો C છે, તો ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C થયું. આમ પ્રમેય આપણો સાબિત થયો. આ પ્રમેયમાંથી આપણે યાદ રાખીશું, મોટી બાજુ સામેનો ખૂણો મોટો, નાની બાજુ સામેનો ખૂણો નાનો. તો પ્રમેય 7.6 અહીંયા પૂરો થયો. હવે દોસ્તો પ્રમેય 7.7 શું કહે છે? કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. સૌથી મોટો ખૂણો તેની સામેની બાજુ સૌથી મોટી હોય, એવું આપણે સાબિત કરવું છે. ચલો એના માટે પહેલી એક આકૃતિ બનાવીએ. તો એમાં એક ત્રિકોણ ABC લઈશું. ચલો ત્રિકોણ ABC માં હું AC બાજુની સૌથી મોટી આવે એ રીતના લઉં છું કે મારા માટે AC એ સૌથી મોટી બાજુ છે. આકૃતિમાં કદાચ તમને સરખું લાગતું હશે, પણ AC આપણા માટે સૌથી મોટી બાજુ છે. પક્ષમાં કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ, ચલો ખૂણા B ને આપણે સૌથી મોટો ગણીએ છીએ. ખૂણો B પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B સૌથી મોટો ખૂણો છે. સૌથી મોટો ખૂણો છે એટલે કે B છે ને એ A કરતા પણ મોટો અને C કરતા પણ મોટો, એટલે કે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો A અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C. B સૌથી મોટો છે, એના કરતા પણ મોટો છે ને C ના કરતા પણ મોટો છે, એ આપણા માટે પક્ષ છે. સૌથી મોટો ખૂણો સાધ્યમાં આપણે સાબિત કરવું છે કે સામેની બાજુ સૌથી મોટી હોય. ચલો B ની સામેની બાજુ કોણ? AC. તો AC બાજુ જે છે તે ખૂણા B ની સામેની બાજુ સૌથી મોટી બાજુ છે. સાધ્યમાં સાબિત કરવું છે કે ત્રિકોણ ABC માં સામેની બાજુ એટલે કોણ? AC. ABC માં AC સૌથી મોટી બાજુ છે એવું સાબિત કરવું છે. એનો મતલબ એવો થયો કે AC સૌથી મોટી છે એટલે બાકીની બે બાજુ કરતા મોટી છે. કે આ AC છે ને એ AB કરતા પણ મોટી અને BC કરતા પણ મોટી છે, તો AC ગ્રેટર ધેન AB અને AC ગ્રેટર ધેન BC, આવું આપણે સાબિત કરવું છે. હવે સાબિતી તરફ જઈએ. સાબિતી, ચાલો
આપણે પહેલી એક વાત કરીએ કે આ એસી બાજુ અને એબી બાજુ ના માપ વિશે આપણે વિચારીએ. ધારો કે કોઈ પણ એક ત્રિકોણ છે, એ ત્રિકોણમાં એબી અને એસી બે બાજુઓ છે, તો એમના વિશે તમે શું વિચારી શકો? માપ વિશે અત્યારે કોઈ ચર્ચા નથી કરી આપણે. આનું માપ 5 છે, આનું માપ છે 3 છે, આનું 10 છે, આનું 2 છે, એવું કઈ વિચાર્યું? કઈ કીધું નથી. તો તમે શું વિચારી શકો? સાહેબ, 3 શક્યતાઓ. એબી મોટો હોય, એસી નાનો હોય, તો 3 શક્ય સાબિતી. તો લખાશે અહીંયા એસી અને એબી વચ્ચે 3 શક્યતાઓ છે. કઈ 3 શક્યતાઓ? 1, એસી નાનો હોય અથવા એસી અને એબી સરખા હોય, અથવા ત્રીજી શક્યતા એસી મોટો હોય. 3 શક્યતાઓ છે. સમજી લઈએ કે તમારા મેથ્સના ટીચર અને સાયન્સના ટીચર બે છે, એમના ઉમેર વિશેની વાત કરવાની થાય તો તમે શું વિચારો? કદાચ મેથ્સના ટીચર મોટા હશે, સાયન્સના ટીચર નાના હશે, અથવા બંને સરખી ઉંમરના હશે, અથવા મેથ્સના ટીચર નાના હશે, સાયન્સના ટીચર મોટા હશે. ઘરમાં બે ભાઈ બહેન છે તો આપણને ક્લિયર ખબર હોય, પણ બે સ્ટુડન્ટ્સને ઊભા કરે એ અને બી, તો આ મોટો હોય, કદાચ પેલો નાનો હોય, કદાચ ઇક્વલ હોય, એવું બની શકે. તો હવે આ 3 શક્યતાઓ છે. હવે એમાંથી આપણે એક શક્યતા વિશેની ચર્ચા કરીએ. જો AC લેસ ધેન AB હોય તો, AC લેસ ધેન AB હોય તો, હવે અગાઉનો પ્રમેય આપણે કયો ભણ્યા 7.6 કે નાની બાજુ હોય તો એનો સામેનો ખૂણો નાનો હોય, તો AC લેસ ધેન AB, તો AC નો સામેનો ખૂણો કોણ? B, તો ખૂણો B લેસ ધેન AB કીધું છે, તો AB નો સામેનો ખૂણો C. કેમ સાહેબ આવું? તો અમે પ્રમેય 7.6 માં એવું ભણી ગયા કે નાની બાજુ AC તો એનો સામેનો ખૂણો નાનો, AB મોટી બાજુ ગ્રેટર કીધું છે, આ બાજુ AB મોટો છે તો ખૂણો C મોટો. પરંતુ પક્ષમાં તો શું આપ્યું છે જુઓ જરા, BC ગ્રેટર ધેન AC કીધેલું છે, પક્ષ છે આપણી જોડે, એટલે આવી તો વાત જ શક્ય ના બને, કારણ કે પક્ષમાં તો આપેલું છે ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C. પરંતુ પક્ષમાં ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C હોવાથી ખૂણો B ગ્રેટર ધેન ખૂણો C શક્ય નથી. ખૂણો C ગ્રેટર ધેન શક્ય નથી. આ વાત ઉડી ગઈ ભાઈ. એટલે હવે આપણે આ ધારણા કરી શકીએ ને ધારણા એક આપણી ફેલ. 3 વસ્તુ ધારી હતી આપણે. AC નાનો હોય, ઇક્વલ હોય કે AC મોટો હોય. માટે AC લેસ ધેન AB આપણી ધારણા ખોટી છે. જો કરીને આપણે ધારીશું ને કે ધારો કે છે 2, એક ચર્ચા અહીંયા થઈ ગઈ. હવે બીજી વાત કે જો AC બરાબર AB હોય તો ડેશ. સર AC ને B સરખા હોય, જો AB અને AC સરખા તો આગળ પ્રમેય ભણી ગયા, સામેની બે બાજુઓ સમાન હોય તો સામેના ખૂણા સમાન હોય, તો AC નો સામેનો ખૂણો B અને AB નો સામેનો ખૂણો AB નો સામેનો ખૂણો C ઇક્વલ થાય. કેમ સાહેબ એવું બને? તો પ્રમેય 7.2 અનુસાર
પ્રમેય 7.2 પણ સાહેબ બી અને સી તમે અહીંયા સરખા કહો છો, પણ પક્ષમાં તો બી ને મોટો કીધેલો છે, બી ને તો મોટો કીધેલો છે અહીંયા પક્ષમાં, તો લખાશે પરંતુ પક્ષમાં ખૂણો બી ગ્રેટર ધેન ખૂણો સી હોવાથી ખૂણો બી ઇક્વલ ખૂણો સી શક્ય નથી. માટે આ ધારણા પણ આપણી ખોટી સાબિત થઈ ગઈ. જો કરીને આપણે જે કરતા હતા, તો માટે એસી બરાબર AB આપણી ધારણા ખોટી છે, એટલે શક્ય નથી. શક્ય નથી. ઓકે સાહેબ, એક AB અને AC બાબતો, AC અને AB માટે 3 બાબતો હતી. AC નાનો હોય, AB એના જેટલો, AC એના જેટલો હોય કે AC મોટો હોય. હવે આ બે બાબતો શક્ય જ નથી, તો ત્રીજી તો બાબત હોય કે ના હોય. તો હવે સાબિત કરવા જવાની જરૂર જ નથી, સીધે સીધું કહી દેવાનું માટે કઈ ત્રીજી બાબત સાચી છે? માટે AC ગ્રેટર ધેન AB જ શક્ય છે, AB જ સાચું છે. બસ, તો આપણે શું સાબિત કર્યું? AC ગ્રેટર ધેન AB. હવે AC ગ્રેટર ધેન BC વાળું સાબિત કરવાનું, બધું સાબિત કરવા જવાની જરૂર નથી. હવે કહી દેવાનું કે AC એ સૌથી મોટી બાજુ છે. તે જ પ્રમાણે આપણે એક બાબત સાબિત થઈ ગઈ ગયા, પણ હવે આના માટે સાબિતી લેવા જવાની જરૂર નથી. તે જ પ્રમાણે AC ગ્રેટર ધેન BC, AC ગ્રેટર ધેન BC પણ સાબિત થાય છે, સાબિત કરી શકાય છે. બસ, તો એ આપણો પ્રમેય પૂરો થયો. આમ ત્રિકોણ ABC માં AC સૌથી મોટી બાજુ છે, એટલે કે AC ગ્રેટર ધેન AB અને AC ગ્રેટર ધેન BC. તો અહીંયા આપણો પ્રમેય પૂરો થયો. પ્રમેય 7.7 શું કર્યું? તો AB અને AC વિશે વિચાર્યું. તો ભાઈ 3 શક્યતાઓ, AC નાનો હોય, AC ઇક્વલ હોય, AC મોટો હોય. જો નાનો હોય તો તેના સામેના ખૂણાઓ નાના હોય એ બાબતની ચર્ચા કરી. તો AC લેસ ધેન AB મળ્યું, પણ આપણને ખૂણો B લેસ ધેન ખૂણો C મળ્યું, પણ અહીંયા તો પક્ષમાં આપેલું છે કે ખૂણો B સાહેબ મોટો છે, માટે શક્ય નથી. કેન્સલ વાત. ઇક્વલ વાળી વાત વિચારી તો પ્રમેય 7.2 અનુસાર બે બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા સરખા હોય. બે ખૂણા સરખા આવે, પણ પક્ષમાં તો B મોટો છે, અહીંયા ઇક્વલ આવે છે, તો આ વાત આપણી કેન્સલ થઈ ગઈ, શક્ય નથી. આ બે વસ્તુ શક્ય નથી, તો હવે ત્રીજી બાબત શક્ય બની ગઈ. AC ગ્રેટર ધેન AB સાચું છે. હવે તે જ પ્રમાણે તો આપણે આટલું તો સાબિત થઈ ગયું. હવે આ સાબિત કરવાની જરૂર નથી, ત્યાં સીધે સીધું એક જ લીટીમાં કહી દેવાનું કે તે જ પ્રમાણે AC ગ્રેટર ધેન BC પણ સાબિત કરી શકાય છે. આમ ત્રિકોણ ABC માં AC સૌથી મોટી બાજુ છે, એટલે કે AC AB કરતા મોટી, AC BC કરતા મોટી. તો પ્રમેય 7.7 પૂરો.
પ્રમેય 7.8 ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો. હવે એના બાબત માટે આપણે થોડી કાચી વાત સમજીએ કે ત્રિકોણ ABC છે, એની કોઈ પણ બે બાજુઓ લો, AB અને BC લો, તો આ બેનો સરવાળો કરીએ. દાખલા તરીકે આનું માપ 3 હોય, આનું માપ 4 હોય, તો AC ના કરતા આ બે જણનો સરવાળો મોટો હોય. 3 ને 4 7, તો આની વેલ્યુ ક્યારે 7 ના હોય, 8 ના હોય, 9 ના હોય, એના કરતા AC નું મૂલ્ય નાનું હોય. સરવાળો મોટો થવો જોઈએ. બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. ત્રીજી બાજુ AC છે ને, એના કરતા AB અને AC નો સરવાળો મોટો જ હોય. બીજી બાબત, દાખલા તરીકે ABC, આની વેલ્યુ 2 છે, આની વેલ્યુ 3 છે, તો AC નું માપ ઓછું હશે, આ સરવાળો મોટો હશે, એટલે આ મૂલ્ય 5 થાય છે, તો AC 5 કરતા નાનો જ હોય. તો જે સરવાળો મોટો થાય, આ 5 ના હોય, 4 હોય, 3 હોય, 2 હોય. સરવાળો 2 અને 3 5, સરવાળો ત્રીજી બાજુ કરતા 2 નો સરવાળો 5 મોટો જ હોય. એ બાબતને સમજવું છે. ટૂંકમાં બે જણ ભેગા થાય એટલે ત્રીજા કરતા બે જણ નો સરવાળો વધારે થઈ જાય. એ બાબતને સમજીએ. આપણે એક આકૃતિ બનાવીએ ABC. A B C. આપણને જે ખબર છે એ આપણે લખતા જઈએ. પક્ષમાં કોઈ પણ બે બાજુઓનો ત્રિકોણ ABC આપેલો છે. આપણને પક્ષમાં તો એટલી જ ખબર છે કે ત્રિકોણ ABC આપેલ છે. સાબિતીમાં શું સાબિત કરવું છે કે બે બાજુઓનો સરવાળો મોટો જ હોય. તો કઈ કઈ શક્યતાઓ છે? ચલો AB અને AC ભેગા કરીએ. AB વત્તા AC મોટા હોય કોના કરતા? BC કરતા. બીજું શું સાબિતી કે ભાઈ સાધ્ય લખવાનું છે, સાધ્ય. ચલો બીજી કઈ બાબત હોઈ શકે? તમે AB અને AC ભેગા કર્યા, હવે AB અને BC ભેગા કરો. AB વત્તા BC એમનો સરવાળો મોટો જ હોય કોના કરતા? ત્રીજી બાજુ કોણ રહી? હવે ત્રીજી બાજુ AC કરતા. હવે BC વત્તા AC, BC અને AC ની વેલ્યુ AB કરતા વધારે જ હોય. આ ત્રણ સાધ્ય છે. ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. હવે આ ત્રણ વસ્તુઓ સાબિત કરવા માટે આપણે આકૃતિમાં કંઈક ફેરફાર કરીશું. ધ્યાન આપશો. હવે આ ત્રિકોણ ABC માં મારી જોડે AC નું જેટલું મૂલ્ય હોય, દાખલા તરીકે 5 સેન્ટીમીટર, એટલા જ મૂલ્યમાં હું BA ને હું આમ લંબાવું છું અને આગળ જતા ત્યાં હું D બિંદુ લઉં છું. D બિંદુ લીધું મેં. શું કર્યું? મારે AD અને AC સરખા થાય તેવું બિંદુ મેં D લીધું. તો હું અહીંયા લખું છું સાબિતીમાં. ચલો કોને લંબાવ્યું? BA. BA ને A તરફ લંબાવી, BA ને A તરફ લંબાવીને D બિંદુ એવું લો કે જેથી AC જેટલો AD થાય. AC બરાબર AD થાય તેવું બિંદુ આપણે AD અને AC સરખા થાય. ચલો AD અને AC સરખા થાય. ઓકે, હવે આપણે આ ત્રિકોણ બનાવીએ. મેં DC ને જોડી દીધા એટલે હવે એક આ ત્રિકોણ બન્યું. એનું નામ શું આપીશું? ACD. રાઈટ. હવે સર આ ત્રિકોણમાં તમે આ બાજુ મેં અહીંયા સરખી લીધી. બે બાજુઓ સરખી તો એના સામેના ખૂણાઓ સરખા હોય તો લખીશું આપણે
ત્રિકોણ એસીબી માં એડી બરાબર એસી છે માટે ચલો એડી નો સામેનો ખૂણો આ કહેવાય, એડી નો સામેનો ખૂણો સી કહેવાય, એટલે આખું નામ બોલીએ તો એસીડી ખૂણો એસીડી ઇઝ ઇક્વલ, હવે એસી નો સામેનો ખૂણો આ એસી છે તો એનો સામેનો ખૂણો આ કહેવાય, એને આપણે વાંચીએ તો એડીસી વાંચીશું, ખૂણો એડીસી. કેમ સાહેબ આવું? તો પ્રમેય ભણી ગયા કે બે બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા સરખા હોય. આવું આપણે ક્યાં જોયું? ત્રિકોણ એસીડી માં જોયું. તો આપણને અહીંયા બે ખૂણા સરખા મળ્યા. હવે વાત કરીએ આસન કોણ. આ જે ખૂણો સી છે ભાઈ, ખૂણો સી એમાં બે ખૂણાઓ છે. કયા કયા? એસીબી અને એસીડી. બે ખૂણાઓ ભેગા થઈને મૂળ ખૂણો બનાવે છે. તો સોરી આને પ્રમેય હું પરિણામ એક કહી દઉં. હવે લખું છું બીસીડી કેવી રીતના બને છે એ લખું છું. તો એસીબી બને અને એસીડી વડે બને છે. તો લખું છું ખૂણો બીસીડી બરાબર બે ખૂણા ભેગા થઈને કયા કયા? એસીબી, ખૂણો એસીબી વત્તા ખૂણો એસીડી. કેમ સાહેબ આવું? કારણ કે આસન કોણ. હવે તમે જુઓ છો દોસ્તો કે આ બે ખૂણા ભેગા થાય ત્યારે આખો આ ખૂણો બને છે. તો આખો મોટો ખૂણો હશે કે આ વ્યક્તિ મોટો હશે? આખો ખૂણો મોટો હશે કે આ ખૂણો મોટો હશે? આ બે ભેગા થાય છે ત્યારે આ બને છે, મોટો ખૂણો બને છે. તો આ મેં ટીક કર્યું. એ ખૂણો આ જે મૂળ ખૂણા કરતા એ કેવો હશે? નાનો જ હશે, ફાઇનલી જ નાનો હશે. તો બીસીડી તો ઓલવેઝ મોટો હોય, પણ એસીડી કેવો થશે? નાનો. માટે લખાશે ખૂણો બીસીડી ગ્રેટર ધેન એસીડી. ઓકે, માટે પણ સાહેબ આ જે એસીડી છે એ અહીંયા પણ એસીડી છે અને એસીડી ની વેલ્યુ કોના જેટલી છે? હા સાહેબ, એડીસી જેટલી છે. તો લખાશે ખૂણો બીસીડી. હવે હું નામ બદલી દઉં છું, એસીડી ની જગ્યાએ લખી દઉં છું ખૂણો એડીસી. એડીસી. ઓકે દોસ્તો, મેં એડીસી તો લખ્યું, પણ તમે જુઓ હું એડીસી બોલું કે બીડીસી બોલું તો ખૂણો તો આનો આ જ આવે છે ચર્ચામાં. જુઓ ફરીથી, એડીસી બોલું તો આ ખૂણો, અને હું અહીંથી જ ચાલુ કરું બીડીસી બોલું તો આ જ ખૂણો આવે છે. તો હું એડીસી અત્યાર સુધી બોલતો હતો ને, એની જગ્યાએ હવે હું શું બોલીશ? બીડીસી બોલીશ. એડીસી નહીં બોલું, એની જગ્યાએ બોલીશ ભાઈ બીડીસી બોલીશ. તો માટે ખૂણો બીસીડી ગ્રેટર ધેન, હવે એડીસી ની જગ્યાએ બોલવાનું છે મારે બીડીસી. ખૂણો બીડીસી. ચલો હવે ત્રિકોણ આ નથી એવું રાખો. હવે ત્રિકોણ બીડીસી માં શું મળ્યું આપણને? ખૂણો બીસીડી ગ્રેટર ધેન બીડીસી. બીસીડી ક્યાં છે જુઓ તો, બીસીડી આ ખૂણો છે. તો એની સામેની બાજુ કઈ? સાહેબ એની સામેની બાજુ એટલે બીડી કહેવાય. તો અહીંયા હું લખું છું ભાઈ બીડી ગ્રેટર ધેન. હવે બીડીસી
તો એની સામેની બાજુ કઈ છે? બીસી. ઓકે, પણ સાહેબ હવે આ બીડી ક્યારે બને છે? આ બીડી છે તો બીડી માં બે ટુકડા છે. કયા ટુકડા? બીએ અને એડી. બે ટુકડા થાય ત્યારે આખી બીડી બને છે. બીએ અને એડી. તો હું આ બીડી ના નીચે લખીશ બીએ વત્તા એડી ગ્રેટર ધેન બીસી. પણ સર તમે એડી અને એના જેટલું કઈ કીધું તું. આ રહ્યું સાહેબ, એડી ના જેટલું શું હતું? એસી હતું. એસીડી બે સરખા હતા. તો હું હવે બદલતો જઉં છું. અમે બીએ છે ને, બીએ મને નથી ગમતું તો હું એબી કરી દઉં છું. એબી. પણ એડી ના જેટલી વેલ્યુ કોની છે? એસી ની છે. પહેલેથી જાણીએ છે તો અહીંયા લખાઈ ગયું એસી ગ્રેટર ધેન બીસી. કારણ આપવું હોય તો એડી અને એસી સરખા છે. એ અગાઉ જ આપણે આકૃતિ બનાવી છે એ પ્રમાણે. તો એબી ગ્રેટર ધેન એબી પ્લસ એસી ગ્રેટર ધેન બીસી થઈ ગયા. તો જુઓ, એબી વત્તા એસી ગ્રેટર ધેન બીસી એક સાબિત થયું. બાકીના બે હવે સાબિત કરવાના જવાના નથી. તો લખી દઈશું તે જ પ્રમાણે સાબિત કરી શકાય છે કે એબી પ્લસ બીસી ગ્રેટર ધેન એસી અને બીસી પ્લસ એસી ગ્રેટર ધેન એબી. તો દોસ્તો, ત્રિકોણ ચેપ્ટરના અહીંયા બધા જ પ્રમેય પૂરા થયા. જે અમુક પ્રમેય બાકી છે પણ જે આપણે જરૂરી હતા એ બધા પ્રમેય પૂરા થયા છે. પ્રમેય પૂરા થયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના આધારિત આપણે દાખલાઓ લઈશું. તો એનું આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ.